સુરતના પાલ ખાતે આવેલ સહસ્ત્ર કોટિલિંગમ ધામમાં શ્રાવણના પ્રથમ સોમવારે ભક્તિમય માહોલ જોવા મળ્યો હતો। સુરતના પાલ વિસ્તારમાં આવેલા સહસ્ત્ર કોટિલિંગમ આશ્રમ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારને લઈને વિશેષ ધાર્મિક આયોજન કરવામાં આવ્યું છે। ધામમાં મોટી સંખ્યામાં શિવભક્તો ઉમટી પડ્યા છે। આજે સાંજે 5 વાગે વિશેષ ભસ્મ આરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે, જેમાં શિવભક્તોને જોડાવા માટે ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે। સહસ્ત્ર કોટિલિંગમ ધામ ખાતે શ્રાવણના પ્રથમ સોમવારે 1.25 લાખ પાર્થિવ શિવલિંગ પૂજનનું વિશેષ અનુષ્ઠાન યોજાઈ રહ્યું છે। સાથે જ 1.25 લાખ રુદ્રાક્ષ શિવલિંગના ભક્તોને દર્શન અને અભિષેકનો લાભ મળી રહ્યો છે। શિવ કથાકાર રમેશ ગિરિબાપુએ શિવ ભક્તોને શ્રાવણ માસની શુભકામનાઓ પાઠવી છે। તેમના જણાવ્યા મુજબ પાર્થિવ શિવલિંગ પૂજનનું કળિયુગમાં વિશેષ ધાર્મિક મહત્વ છે। શ્રાવણના પ્રથમ સોમવારે પાલના સહસ્ત્ર કોટિલિંગ ધામમાં ભક્તિમય માહોલ જોવા મળી રહ્યો છે। श्री दिलीपभाई पंड्या शिव पार्थेश्वर चिंतामणी એટલે એક પ્રકારનું કલ્યાણકારી શિવલિંગ છે અને રોજે રોજ નિર્માણ કરવામાં આવે છે, રોજ એને વિસર્જન કરવામાં આવે છે। એવા 1.25 લાખ પાર્થેશ્વર અહીંયા બનાવવામાં આવશે। સાથે સાથે 1000 લિંગ અહીંયા વિરાજમાન છે। સાથે સાથે 1.25 લાખ રુદ્રાક્ષનું શિવલિંગ પણ બનાવેલું છે। અહીંયા 30 સ્વરૂપે બ્રહ્મા વિષ્ણુ અને મહેશ સ્વરૂપે અહીંયા શિવલિંગ વિરાજમાન છે। આ જગ્યાની અંદર દરેક ભક્તોને આવવાથી ભક્તોનું કલ્યાણ થાય છે, દરેક ભક્તના મનોકામના પૂર્ણ થાય છે। અમારો એક જ ભાવ છે કે આવનાર અહીંયા જીવને શાંતિ મળે, દરેકના મનોરથ પૂર્ણ થાય, તાપી મૈયા બધાના ઉપર પ્રસન્ન રહે, એ જ ભાવનાથી અમે નિષ્કામ ભાવે અહીંયા આ આયોજન કરેલ છે। તો આવો દરેક ભક્તોને અમારા તરફથી હાર્દિક આમંત્રણ। આવો, આપનું પુણ્ય કમાઈ, આપ જીવનની અંદર આપનું જીવન સુખી બનાવો, આપ સમૃદ્ધ બનો, એવા અમારા ભૂદેવોના સંતોના આશીર્વાદ। હર મહાદેવ શિવ કથાકાર રમેશ ગિરિબાપુ અને આપ જે અત્યારે દર્શન કર્યા છો એ વિશ્વનો એકમાત્ર સહસ્ત્ર કોટિલિંગમ પાલ સુરત અને અમારા આશ્રમમાં પવિત્ર શ્રાવણ માસનો જ્યારે પહેલો સોમવાર છે ત્યારે આ સોમવાર નિમિત્તે અમે આજે ભસ્મ આરતીનું આયોજન કર્યું છે। સાંજે 5 વાગે ભસ્મ આરતી થશે અને આ પવિત્ર શ્રાવણ માસમાં દરેક શિવ ભક્તોનું કલ્યાણ થાય એ અર્થે અમે અહીંયા 3 ગણો પૂજાનો લાભ મળે એવું આયોજન કર્યું છે। એક તો સહસ્ત્ર કોટિલિંગ તો છે જ કે એક જ અભિષેક કરીએ તો 1000 અભિષેક એક સાથે થાય। 1.25 લાખ રુદ્રાક્ષનું આપ જોઈ શકો છો પાછળ જે શિવલિંગ છે કે કોઈ એક અભિષેક કરે તો 1.25 લાખ અભિષેક થઈ જાય અને 1.25 લાખ પાર્થિવ શિવલિંગની પૂજાનું પણ અમે અહીંયા નિર્માણ કરીએ છીએ। રોજે 4500 શિવલિંગ બને અને એનું વિધિવત પૂજન કરી સાંજે પાછા વિસર્જન થાય। તો પાર્થિવ શિવલિંગની પૂજાનો પણ લાભ લેવા જે ઈચ્છતા હોય ભક્તો એ સૌને પણ અમે સાદર આમંત્રિત કરીએ છીએ અને પાર્થિવ શિવલિંગની પૂજાનો ખૂબ જ મહિમા છે। અમારે દિલીપ દાદા શાસ્ત્રી જે પ્રખર વિદ્વાન છે અને રોજ એ પૂજા અમારે દિલીપ દાદા જ કરાવે છે। તો પાર્થિવ શિવલિંગનો મહિમા આપણે દિલીપ દાદા પાસેથી પણ જાણીએ।